નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. વાસ્તુશાસ્ત્રમાં મોરના પીછાનું ઘણું મહત્વ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મોર પીછ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે જ્યાં પણ હોય ત્યાંની નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે. શાસ્ત્રોમાં મોર પીછ લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે. તે ખૂબ જ સકારાત્મક હોવા ઉપરાંત તે ઘરમાં વાસ્તુ દોષને દૂર કરવામાં પણ મદદગાર છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં મોરના પીછને ઘરમાં રાખવાના નિયમો જણાવવામાં આવ્યા છે. ઘરમાં રાખતી વખતે આ નિયમોનું પાલન કરવું જોઈએ, તો જ તેની સકારાત્મક અસર જોવા મળશે. વાસ્તુશાસ્ત્રમાં મોરનું પીછું રાખવાની સાચી દિશા અને સ્થાન વિશે જણાવવામાં આવ્યું છે. જો તમે મોરના પીછને તમારા ઘરના આ નિશ્ચિત સ્થાન પર અને સાચી દિશામાં તમે તેને ઘરમાં રાખો છો, તો તેનાથી ઘરની અંદરની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. ઘરમાં મોરના પીછા રાખવાના ઘણા ફાયદા પણ છે, પરંતુ તેનો સૌથી વધુ ઉપયોગ ધન અને સંપત્તિને આકર્ષવા માટે થાય છે. તમારા ઘરમાં પૈસાની અછત હોય, તેમજ ખર્ચ વધારે થતો હોય અને જો ઘરમાં પૈસા ન આવતા હોય, તો તમારે તમારા ઘરમાં મોરપીંછ લગાવવું જોઈએ અને તેને યોગ્ય દિશામાં સ્થાપિત કરવું જોઈએ. તેનાથી તમારી સંપત્તિમાં ચોક્કસ વધારો થશે. અને કેવી રીતે તેનું રહસ્ય વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે મોરપીંછને ઘરમાં આ ખાસ જગ્યાએ રાખવું જોઈએ. તો ચાલો જાણીએ આ વિડીયોમાં. તો વિડીયો શરૂ કરતા પહેલા મિત્રો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તેમજ કોમેન્ટ બોક્સમાં શ્રી લક્ષ્મી માતા જય કષ્ટભંજન દેવ લખજો. અને સંપૂર્ણ માહિતી માટે આ વિડીયોને છેલ્લે સુધી અંત સુધી જોજો, કારણ કે અધૂરો વિડીયો મૂકવાથી પણ પાપ લાગી શકે છે. તો અંત સુધી જોડાયેલા રહો. તો ચાલો જાણીએ મોરપીંછને લગતા મહત્વના વાસ્તુ નિયમો વિશે. મિત્રો, સૌપ્રથમ આપણે મોરપીંછના ધાર્મિક મહત્વ વિશે જાણી લઈએ. મિત્રો, આપણા પ્રાચીન પુરાણોમાં મોરના પીછાને આટલું મહત્વ આપવામાં આવ્યું છે. તેને એક ચમત્કારિક સાધક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેનો ઉપયોગ અનેક પ્રકારની તાંત્રિક વિધિઓમાં કરવામાં આવ્યો છે. તેનો ઉપયોગ તાંત્રિક પ્રથાઓમાં અને સમોહન શત્રુઓનો નાશ કરવામાં પણ આવ્યો છે અને દુષ્ટ શક્તિઓનો નાશ કરવા માટે પણ થતો હતો. આ સિવાય જ્યોતિષમાં પણ મોરપીંછનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ મિત્રો, મોરપીંછનો સંબંધિત આયુર્વેદિક ગ્રંથો વગેરે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મોરપીંછ બીમારીઓ અને રોગોને દૂર કરવામાં પણ મદદરૂપ છે. મોરનું પીછું માત્ર દુષ્ટ શક્તિઓને જ ઘરની બહાર નથી કરતું, પરંતુ સાપ વગેરે જેવા ઝેરી પ્રાણીઓને પણ મોરના પીછા લીધેલ ઘરમાં દૂર રહે છે. એટલે જ જંગલમાં રહેતા લોકો તેને પોતાના ઘર અથવા મોરપીંછ રાખતા હોય છે. પુરાણોમાં મોર સંબંધિત ઘણી વાર્તાઓ લખેલી છે. મોરની અનેક વાતો આપણા ગ્રંથોમાં પણ ઉલ્લેખિત છે. પ્રાચીન કાળમાં સંધ્યા નામનો એક રાક્ષસ હતો. તે ખૂબ જ શક્તિશાળી અને મહાન તપસ્વી હતો. ગુરુ શુક્રાચાર્ય પાસેથી જ્ઞાન મેળવ્યા પછી સંધ્યા નામના રાક્ષસે દેવતાઓને પોતાના શબ્દોમાં મનાવ્યા હતા. તેને તપ કરી બ્રહ્માદેવ અને ભગવાન શિવ તરફથી વરદાન મળ્યું હતું અને ખૂબ જ શક્તિશાળી બન્યો હતો. તે પછી તેણે સ્વર્ગ પર હુમલો કર્યો, ઘણા દેવી દેવતાઓને બંધી બનાવ્યા. પછી રાક્ષસને હરાવવા માટે દેવતાઓએ એક યોજના બનાવી અને તેના માટે તેઓએ મોરની મદદ લીધી. તમામ દેવતાઓ અને નવગ્રહો મોરપીંછમાં સમાઈ ગયા, જેના કારણે મોર ખૂબ જ વધુ શક્તિશાળી બન્યો અને વિશાળ ગાયનું રૂપ ધારણ કરીને મોરે રાક્ષસ સંધ્યા પર હુમલો કર્યો. આ યુદ્ધમાં રાક્ષસ સંધ્યાનો વધ થયો અને દેવતાઓએ પોતાનો વિજય મેળવ્યો અને તમામ દેવી દેવતાઓએ મોરની પ્રશંસા કરી અને તેને પૂજનીય પણ બનાવવાનું વરદાન આપ્યું. તેથી મિત્રો, મોરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જ્યાં પણ મોરપીંછ હોય છે ત્યાં નવગ્રહોની અશુભ અસર નથી થતી. ભગવાન શ્રી કૃષ્ણ પણ મોરની પ્રશંસા કરે છે. શ્રી કૃષ્ણએ મોરની શ્રેષ્ઠતા વર્ણવી છે. મોરપીંછને તેમણે પોતાના મુગટમાં મોરનું ધારણ કરીને મોરની શ્રેષ્ઠતા પુરાવો આપ્યો છે. મોરના પીછા વિના ભગવાન શ્રી કૃષ્ણ ક્યાંય નથી જતા. શ્રી કૃષ્ણ કહે છે કે મોરપીંછ શાંતિ અને પ્રેમનું પ્રતીક છે. એ સુખ અને સમૃદ્ધિ છે
મોરપીંછા માણસને તમામ પ્રકારની નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપે છે। મિત્રો, પુરાણોમાં મોરને વિવિધતાઓના પ્રતીક તરીકે દર્શાવવામાં આવ્યો છે। મહાલક્ષ્મી, દેવી સરસ્વતી, ભગવાન શ્રી ગણેશ, ભગવાન કાર્તિકેય આવા અનેક દેવી દેવતાઓને મોર સાથે સંબંધ હોવાનું દર્શાવવામાં આવ્યું છે। મહાલક્ષ્મીને જેમને ધન સંપત્તિ અને સમૃદ્ધિ આપે છે, જેના ઘરમાં મોરપીંછ હોય છે તેના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને મોરના પીંછા માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે। મોરના પીંછા રાખવાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને દેવી સરસ્વતી સ્મિત પણ મોર છે। તેથી જ વિદ્યાર્થીઓએ મોરનું પીછું રાખવું જોઈએ। જો તમે મોરનું પીછું રાખો છો અને મોર પીંછને તમે પૂજા ઘરમાં રાખો છો અને તેને તમારા ઘરમાં રાખો તો પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ સર્જાય છે। મિત્રો, આપણું ઘર એક મંદિર જેવું છે। જો તેમાં રહેતા સભ્યો દરેક એકબીજામાં લડવા લાગે તો આ મંદિર નહીં પણ યુદ્ધનું મેદાન બની જાય છે। ઘરમાં પરેશાનીઓ અને ઝઘડા થવાના ઘણા કારણો છે, પણ સૌથી મોટું કારણ એ છે કે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થયો છે। પણ નકારાત્મક ઉર્જા આપણા ઘરમાં ક્યાંથી પ્રવેશે છે અને ક્યાં ઉપાય કરવાથી તે દૂર થઈ શકાય? આ નેગેટિવ એનર્જી દૂર કરવા માટે શું કરવું જોઈએ? તો મિત્રો, આપણા ઘરમાં અમુક એવી વસ્તુઓ છે જેમાં નકારાત્મક ઉર્જા રહે છે, તેને બહાર કાઢવા માટે આપણે મોરપીંછનો ઉપયોગ કરવો જોઈએ। મોરનું પીંછું લઈને તેને તમે તમારા ઘરમાં મુખ્ય દ્વાર પાસે લગાવી દો। આનાથી તમારા ઘરની અંદરની નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે। જો તમે દરરોજ સવારે આ ઉપાય કરો છો તો ઘર અંદરની સંપૂર્ણ નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે। તમારા ઘરની તમામ નકારાત્મક શક્તિઓ ધીમે ધીમે ગાયબ થઈ જશે અને તમારા ઘરમાં એક સકારાત્મક વાતાવરણ સર્જાશે। અને આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને જણાવીશું કે ઘરમાં એવી કઈ 3 જગ્યાઓ છે જ્યાં તમારે મોરના પીંછા રાખવા જોઈએ અને જો તમે આ જગ્યા ઉપર મોરપીંછ રાખશો તો તમારા ઘરમાં મહત્તમ સકારાત્મક ઉર્જા જળવાયેલી રહેશે। પહેલું કામ એ છે કે ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર કરવી જોઈએ। ઘરમાં નકારાત્મક ઉર્જા હોય અને તે પરિવારના સભ્યોની પ્રગતિમાં અવરોધો ઊભા કરે છે। જો આવું થઈ રહ્યું હોય તો તમારે ભગવાન ગણેશની મૂર્તિ તમારા મુખ્ય દરવાજાની બાજુમાં રાખવી જોઈએ અને આ મૂર્તિની તમે બંને બાજુએ મોરના પીંછા રાખવા જોઈએ। આ તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાને પ્રવેશતા અટકાવે છે। જો તમારો મુખ્ય દરવાજો વાસ્તુદોષના નિયમોથી વિરુદ્ધ છે તો તમે મુખ્ય દરવાજા પર 3 મોરના પીંછા રાખો। આ વાસ્તુદોષ દૂર કરશે। બીજું, ગ્રહોના અશોક પ્રભાવથી બચવા માટેનો ઉપાય છે। જો ઘરના સભ્યો પર ગ્રહોની અશોક અસર હોય અથવા ગ્રહોની સ્થિતિ ખરાબ હોય તો મોરપીંછ લઈને તેના પર ગંગાજળનો છંટકાવ કરો અને તેને શુદ્ધ કર્યા પછી તેને એવી જગ્યાએ રાખો ત્યાં તેને કોઈ જોઈ શકતું ન હોય। એ ગ્રહને શાંત કરવામાં મદદ કરે છે। મિત્રો, ત્રીજો ઉપાય કે ખરાબ નજરથી બચવા માટે છે। જો ઘરના કોઈ સભ્ય અથવા બાળકને ખરાબ નજરથી અસર હોય અથવા કોઈ દૃષ્ટ અસર થઈ હોય તો પછી સૂતી વખતે તેના માથા નીચે મોરપીંછ રાખવું જોઈએ। તે વ્યક્તિનું ધ્યાન રાખે છે અને બીજા દિવસથી તેને વહેતા પાણીમાં અથવા કૂવામાં પધરાવી દેવું જોઈએ। તેનાથી ખરાબ નજર દૂર થઈ જશે। ચોથી વાત એ છે કે ઘરમાં કોઈ વિદ્યાર્થીને ભણવાનું મન થતું ન હોય અને ઘરના કોઈ પણ બાળકને ભણવામાં યાદશક્તિ કમજોર હોય, તેને અભ્યાસ કરતી વખતે જો વારંવાર ઊંઘ આવતી હોય તો વિદ્યાર્થીઓએ માં સરસ્વતીની સામે મોરપીંછ રાખવું, પછી આગળના દિવસે તે મોરપીંછને પુસ્તકોમાં રાખવું। આનાથી વિદ્યાર્થીઓની એકાગ્રતા વધશે અને એમાં સરસ્વતીના આશીર્વાદ રહેશે। દોસ્તો, શત્રુઓથી છુટકારો મેળવવાનો 5મો ઉપાય એ છે કે કોઈ દુશ્મન તમને જાણી જોઈને પરેશાન કરી રહ્યો હોય અને વારંવાર તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરતો હોય તો મંગળવારે મોરપીંછને હનુમાનજીના કપાળનો સિંદૂર લગાવવો અને સવારે સ્નાન કર્યા વિના તેને વહેતા પાણીમાં પધરાવી દેવું। અને સંપત્તિ વધારવાનો 8મો ઉપાય જાણી લઈએ
કે જો પૈસાની અછત હોય અને અચાનક ધનનો વ્યય થાય છે તો ઘરમાં તિજોરી અવશ્ય બનાવવો। તિજોરી રાખતી વખતે ધ્યાન રાખો કે તિજોરી પશ્ચિમ દિશામાં દિવાલની નજીક રાખો અને તેનું મુખ પૂર્વ તરફ હોવું જોઈએ। આનાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ સુનિશ્ચિત થશે। આ ઉપરાંત દેવી લક્ષ્મીની પૂજા સમયે મોરના પીછાને તિજોરીમાં રાખો। આનાથી ઘરમાં સૂક્ષ્મ આવશે, આનાથી ઘરમાં સુખ આવશે, ઘરમાં પૈસાની આવક વધી જાય છે। જો તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો ઘરની સંભાળ રાખો। અને જો તમે શુક્લ પક્ષમાં દક્ષિણ પૂર્વ ખૂણામાં એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં તમારી કમરથી ઉપર ખંભાની ઊંચાઈએ 2 મોરપીંછ લગાવો છો તો ટૂંક સમયમાં જ તમને પૈસા આવવાની નવી તકો મળવા લાગશે। અને નવો ઉપાય, તમે કોઈ પણ શુભ દિવસે ઘરમાં આવી કોઈ પણ જગ્યાએ મોરપીંછ મૂકો છો, પરંતુ તેને ત્યાં જ રાખો જ્યાંથી તમે પસાર થતા લોકો તેને સૌથી વધુ દેખાય છે। ખરેખર મોરપીંછ નકારાત્મક ઉર્જાને શોષી લે છે, તેથી તમારે તેને એવી જગ્યાએ મૂકવું જોઈએ કે જાતે દરેક જોઈ શકે। મોરપીંછનો ઉપાય તમને જરૂર મદદ કરશે, પરંતુ તે તમારા પરિવારના સભ્યોના જીવનમાં પણ ચોક્કસપણે સુખ સમૃદ્ધિ લાવશે। તો મિત્રો, હું આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે। જો તમને માહિતી પસંદ આવી હોય તો કૃપા કરીને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા જરૂર લખો। વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર। તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી તમારું સ્વાસ્થ્ય રહો, સુરક્ષિત રહો અને મસ્ત રહો। થેન્ક યુ।